તાજેતરમાં જે ડિફેન્સ એક્સરસાઇઝ થઈ હતી જેને નામ આપવામાં આવ્યું હતું અસ્ત્ર શક્તિ 2023, એમાં જે આ સ્વદેશી ડિફેન્સ સિસ્ટમ છે એની મારક ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાએ તાજેતરમાં જ આ નવી ઉપલબ્ધિ મેળવી છે. એરફોર્સે પોતાના આકાશ એર ડિફેન્સ સિસ્ટમનું અનોખું પ્રદર્શન કર્યું, કારણ કે આવો ટેસ્ટ પહેલા કોઈ દેશે નથી કર્યો. આ સિસ્ટમે એક સાથે હવામાં 4 ટાર્ગેટને ઢેર કર્યા. હવે સ્વાભાવિક છે કે આ એક ચેકિંગ એક્સરસાઇઝ હતી, એટલે જે ટાર્ગેટ હતા એ બધા માનવ રહિત હતા, એટલે કે અંદર કોઈ વ્યક્તિ ન હતું. આ પ્રદર્શન 12 ડિસેમ્બરે સૂર્યલંકા વાયુસેના સ્ટેશનમાં અસ્ત્ર શક્તિ 2023ના દરમિયાન કરવામાં આવ્યું. ભારતીય વાયુસેનાએ આ પ્રદર્શન આયોજિત કર્યું હતું. હવે આ સ્વદેશી સિસ્ટમને ખરીદવા માટે આંતરરાષ્ટ્રીય ગ્રાહકોએ પણ ઓર્ડર આપ્યા છે અને DRDOના વૈજ્ઞાનિક આને સતત અપડેટ કરી રહ્યા છે. હવે આ સિસ્ટમ કેટલી તાકાતવર છે એના વિશે જાણીએ તો આકાશ એ ભારત ડાયનેમિક્સ લિમિટેડની એક સરફેસ ટુ એર ડિફેન્સ સિસ્ટમ છે. BDLની વેબસાઇટ અનુસાર જે આકાશ વેપન સિસ્ટમ છે ગ્રુપ મોડ અથવા તો ઓટોનોમસ મોડ ઉપર એક સાથે અનેક ટાર્ગેટને નિશાનો બનાવી શકે છે. આમાં બિલ્ટ ઇન ઇલેક્ટ્રોનિક કાઉન્ટર મેજર્સ વિશેષતાઓ પણ છે. હવે જે આકાશ મિસાઇલ સિસ્ટમ છે એની 4 થી 25 કિલોમીટરની રેન્જમાં ઉડાન ભરનારા હેલિકોપ્ટર, લડાકુ જેટ અથવા UAV ને આસાનીથી મારી શકે છે અને નષ્ટ કરી શકે છે.